આવે છે તો મારે ફૂઈ તો કેટલા બે ઠેલા લઈને પણ ઉપાડવું નથી. અને હવે જો અહીંથી નીકળવું છે એટલે સીધું સુરત બીજે ત્યાં રોકા. અમે ડાયલ આવી ગયા છીએ ને ત્યારે દેશી હાવ ફૂકણી લઈને મંડાણા છે. એ શું કહે છે ભજીયા ખાઈને પછી મોકલી દેવાનું રસ્તે તમારું ભલે જે થવું હોય થાય. અને અમારા આ તમને ખબર છે ને મેડમ તો કઈ બોલે જ નહીં. હવે નીકળી ગયા છીએ આપણે જવા માટે. હવે ડાયલ જવું છે. તમને ખબર છે ને આપણે ડાયલ તો જવાનું જ હોય એટલે આપણે ડાયલ જવું છે. માતાજીના દર્શન પણ કરવા છે તો સારામાં સારા મસ્ત માતાજીના દર્શન કરાવવાના છે તમને. તો હવે છે ને ભાઈ હવે સીધું માતાજીના દર્શન. ક્યાં માતાજી આવે તો વર્તી થયો. હું નીકળ્યો છું ડાયલ બગદાણા ભગોડા ને કોટડા માતાજીના દર્શન કરી લેવાના છે. પણ આજકાલ નવા ઠેકાણે તમને લઈ જવાના છે એટલે ઠેઠ સુધી બ્લોકમાં બિના રહીજો. જો ભાઈ ભગવાન શક્તિ જોઈ લો કવડી મોટી છે. જો કેવા બાકડા ફરે છે. મોટો પંખો મૂકેલો છે. એવડો મૂકી જાય છે ઉષા કોટડા મોચા કોટડાથી આપણે જઈ રહ્યા છીએ જાતપર ધામ માતાજીમાં કેવું લોકેશન આવે તમને બતાવું. તમે જોવો. જય માતાજી. તો આપણે પહોંચી જશે ભાઈ જાતપર ની અંદર. કેમ કે ભાઈ બહુ થાક્યા છે. બહુ આખોથી ગાડી આખી છે. થાકી ગયા છે. બગદાણા લીધું, ભગુડા લીધું, કોરોના લઈ લીધું ફર્સ્ટ ક્લાસ. તો રામનો સીન જોઈ દો મસ્ત છે ભાઈ. બરોબર હવે દર્શન કરીને તમને બતાવીશ હું તમને. તમારા મેડમ તો હાવ લૂઝ પડી ગયા છે. બરોબર ચાલો હવે હું તમને દર્શન કરાવી દઉં માતાજીના. મસ્ત આપણે માતાજીના મંદિરે પૂગ્યા છે. જાતપરની અંદર પૂગ્યા છે. કેમ કે વારાઘડીએ તમને કોટડાના દર્શન કરાવી છે પણ આજકાલ આવ્યા છે આપણે જાતપરની અંદર. તો જાતપર મંદિરના મસ્ત દર્શન કરાવી દેવા છે. મંદિર એટલે માતાજીનું મેન મંદિર કહેવાય. બરોબર મસ્ત જાતપુર મંદિર છે. મસ્ત દર્શન થઈ ગયા છે ને ભાઈ. અહીં તો છે ને બહુ ટ્રાફિક ક્લાસ. માતાજીના મંદિરના તમને બહારથી દર્શન કરાવું છું. મસ્ત મંદિર છે અને દર્શન આપણે કરી લીધા છે મસ્ત માતાજીના. બરોબર ફર્સ્ટ ક્લાસ. આપણે આવી ગયા છીએ ડાયલની અંદર ને આજે આપણે છે ને ડાયલમાં રાત રોકાવાનું હતું પણ એવો રોકાવ એમ છે નહીં. કેમ કે મારે ભાઈ સુરત નીકળી જવું છે. તો ખાસ કરીને અમારે જીગો અને આશિષ ને એકતા કેમ કે એકલા મૂકીને આવ્યા છે એટલે જલ્દી ભાગવો કે તમે શાંતિભાઈ ભાઈ આવીએ ને એટલે દર વખતે ડાયલ આવી ગયા છે ને ત્યારે આગળ 10 વાગે છે. શાંતિભાઈ પરાયણે ત્રણ કરી છે એટલે રોકાણા છે. જમીન આગળ જવાનું છે. મારે હાળી છે ને આજ મસ્ત ખવડાવવાના છે. આમ જાવ દેશી હાવ ફૂકણી લઈને મંડાણા છે. અને ભજીયા આ દેશી સુલાના ભજીયા આપણે ગેસના તો કાયમ ખાતા હોય ને બેન બારું બે જો ને ભાઈ આ છે ને ઓલી ઈ શું કહે છે ભજીયા ખાઈને પછી મોકલી દેવાનું રસ્તે તમારું ભલે જે થવું હોય થાય. એટલે આજે આપણે નહીં રોકાવું તો છે નહીં પણ ભજીયા ઈ કે રસ્તે તમે ખાવ ને તો તમને ખબર પડે ઈ કે. પણ આ તો શું છે ભાઈ દેશી સુલાના છે. આ ભજીયાથી કઈ થાય નહીં એટલે ખાવાની મજા જ આવ્યા કરે એવા ભજીયા છે. મસ્ત ને માણા રોકાણા થી. અને અમારા આ તમને ખબર છે ને મેડમ તો કઈ બોલે જ નહીં. જો એ મોઢું કેમ હતા તારે બોલવું તો લે હું અમે વારો આવતી. હા ભાઈ હવે તો ક્યાં તારા ભાઈ કીધું લે. જય માતાજી. આપણે તો ડાયલ આવે છે ને આપણે હાળી ભજીયા બનાવી દીધા છે. મસ્ત ભજીયા બનાવ્યા છે. જો એકદમ મસ્ત છે ને. આ બાજુ દૂધીનું શાક છે. આ ચટણી છે. કાંદા બંદા ને ભજીયા જોવો. અને જો ભાઈ આ ભાઈ મંડાણા છે હવે. એ કે તમને બધા ભજીયા ખાય ને પછી ઉભા થવા દેવાના છે. ત્યાં સુધી ઉભા નથી થવા દેવાના આપણે. ના ભાઈ એવું નથી પણ શાંતિભાઈ મેં શું કીધું પેલા શરૂ કરે ને પછી આપણે ઓલો વિડીયો બનાવવો છે. શાંતિભાઈ શરૂ કરી દીધું. આમ મારા ફવા ખાય છે. કેમ છે ફવા? હે હજી મારા હાળી ની તો બધા બાકી છે. જો આ મેડમ ભજીયા લઈ લીધા. કેટલા ખાવાના? 200 ગ્રામ. અને આ મારા ફઈ છે
કેવું છે ભાઈ સારું હારું જય માતાજી જય સીતારામ હા જો મસ્ત છે હા તો હવે આપણે બધા જમી લઈ ભેગા થઈને હાલો ભાઈ મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે બધાને જય માતાજી અમે ઘરે કરવું બધું જય માતાજી તો ફર્સ્ટ ક્લાસ આપણે તૈયાર થઈ ગયા છીએ સવારમાં મસ્ત અમે દાળ રાત રોકાઈ ગયા હતા ને દાળ છે ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા હતી ને અત્યારમાં નીકળવાનું છે હવે તો અમને શાંતિભાઈ ની બધા તૈયાર થઈ ગયા છે અને અમને મૂકવા આવે છે તો અમારે ફૂઈ તો કેટલા 2 ઠેલા લઈને આવે હવે એને ના પાડી ને કે આવું નહીં આપતા તો એ કાંઈક નું કાંઈક ભરી દે અહીંથી પણ ઉપાડવું નથી પણ એમ કે તમારી ગાડી છે તમારે ક્યાં ઉપાડવું પડે કે એટલે એ એમ કે ગાડીમાં લઈ જાવ ને વાયરો કે છોકરા ભાણિયા ખાય કે એટલે સિંગ ભરી દીધી છે અને દેહની દેશી વાલોળ અહીંયા આવે ને ભાઈ એ દેશી વાલોળ આપી દીધી અમે રોકાણ નથી મજા આવી ગઈ છે ખાસ અને હવે જો અહીંથી નીકળવું છે એટલે સીધું સુરત બીજે ત્યાં રોકાવાનું નથી હવે ખોટી નથી થવું અમારા મેડમને બહુ ટેન્શન આવી ગયું છે હું તો હવે ક્યાં જવું છે કાલે ચાલ ભાઈ ગાડી એવી હાકી એટલે થાક લાગી ગયો છે જો એ ઠેલા મૂકવા મળી છે અંદર માતાજી અમે બંને માણસ એકદમ વાડીએ મસ્ત મજા લેવા આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ વાડી એટલે અમારી ખુદની વાડી છે ને જો વાડીની અંદર આમ તમને બતાવ્યું કેવું છે એકદમ મજા આવે એવું સીણા છે હા વાડીએ તો વણ એટલે શાળામાં આવો ને એટલે મજા જ આવ્યા કરે એવું છે મસ્ત મસ્ત ખાસ કરીને એટલે વાડીની મોજ લેવી હોય તો તમે વાડીએ વહી આવજો ભાઈ એકદમ નાની નાની વાસળી છે ને મસ્ત મસ્ત આ જે છે ને ભાઈ ગાય વૈયાણી છે એની વાસળી છે જો મસ્ત છે નાની નાની ખાય છે જો કેવું એને ખાતા આવડે છે જોઈ લ્યો મસ્ત મસ્ત છે ને અહીંયા ગામડે આવો ને તો આવું દેશી વસ્તુ જોવા મળે જ એટલે જો એ આપણો હાથ પકડવા આવે છે જો આપણે પાસે વહી આવે આવ જો કેવી છે ને મસ્ત શ્રી કૃષ્ણ આને જ રાખતા ભાઈ બોલો જય દ્વારકાધીશ મસ્ત મસ્ત મજા આવે એવી વાસળી બાસળી અમારે અહીં જો અમારે મસ્ત છે એકદમ એ મસ્ત મસ્ત હે ને હા જો અમારે વાતની જોવે છે હમ તો જય માતાજી બધાય ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળજો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો બરોબર તો આપણે આવી ગયા છીએ હમણાં 2-3 દી ગામડે ને હમણાં તમને ગામડાના બ્લોગ જોવા મળશે નવા લગ્નના ને માતાજીના અને બધા નવા જો મારા ગુગી જો ખાવા હાટું જો કેવું કરે ગુગી ખાવા હાટું એવું બધી રમચું કરે મારે રે જો હું એને અડતો નથી તો એ મને આગળ સાડા કરે હાથ ખાવા મળી આવી ગયા છીએ આપણી વાડીએ ને આજે છે વાડીએ ધમાલ કેમ કે અમે બધા સુરતથી ને દેહમાંથી બધા મહેમાનો લાટ વાડીએ ભેગા થયા છે ને આજ આપણે એના આખા રીંગણાની પાર્ટી છે તો આખા રીંગણાની પાર્ટીમાં છે આજે ધમાલ કેમ કે આખા રીંગણાની પાર્ટીમાં આખા રીંગણા છે બાજરાના રોટલા છે મરચાં અને ભાઈ કાંદા બાંદા છાશ ભાત દહીં ભાઈ જમાવટ છે એટલે એના છે ને ખાવાની છે ધમાલ ફર્સ્ટ ક્લાસ મારા વિડીયોમાં બના રહ્યો હું આગળ તમને બતાવું છું ચાલો આગળનો વિડીયો જોઈ ત્યાં સુધી વિડીયોમાં બધા બના રહીજો વાડીની છે ધમાલા ને દેહમાં કઈ નહીં વાડીએ ભાઈ મસ્ત આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે અને ફૂલ તીખું છે હું તો ખાવાનું શરૂ જ કરી દીધું ફૂલ તીખું છે મસ્ત જમવા બેસી ગયા છે બરોબર અમારે આ જમાઈ આવેલા છે જોવો આમ તમે જોવો આમ કાંઈ ઘટે જ નહીં આમાં આવો રીંગણાનું શાક ખાવા કોને બનાવ્યું છે ભાઈ એ ભૂલી નથી ગયા ને બીજું બધું રેડી છે કાંઈ ઘટે જ નહીં એવું શાક બનાવ્યું છે થોડુંક તીખું છે વધારે તો ચાલો ભાઈ જેને આખા રીંગણાનું શાક ખાવું હોય ને મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તો વાડી આવી જાઓ તો દેહમાં છે ને હવે અત્યારે આપણે નીકળી ગયા છીએ સુરત જવા માટે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ આપણી ગાડી પણ ચાલુ થઈ ગઈ છે અને સુરત જવા માટે તે મેં 2 બ્લોક મૂક્યા છે લગ્નના કેવા લાગે મને કહેજો અમે લગ્ન કરવા આવ્યા હતા અને આજે રાતે અમે રોકાણા હતા દાલ બરોબર દાલ રોકાણા હતા કેવું લાગે અમને કે લગ્ન કરી કેવું લાગ્યું લગ્નમાં સારો મજા આવી લગ્નમાં હા ભાઈ એને હવે ચાલો મિત્રો તો હવે લગ્ન બગનની ખૂબ મજા લઈ લીધી છે ને હવે આપણે નીકળવું છે સુરત તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ત્યાં સુધી બધાને જય માતાજી ફરી મળશું એક નવા બ્લોગ સાથે નવા અનુભવ સાથે ત્યાં સુધી બધાને મારા દર્શક મિત્રોને જય માતાજી
હર હર મહાદેવ.